ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરે છે, ઇતિહાસના આઈએમપી પ્રશ્નો આપો, મનોવિજ્ઞાનના આપો, ભૂગોળના આપો. પણ તમને બી ખબર છે કે હું જસ્ટ એકલી છું અને ઘણા બધા વિષય છે આપણા આર્ટ્સના. તો એની સામે મને જેમ ટાઈમ મળે છે એ રીતે તમારા માટે આઈએમપી ક્વેશ્ચન હું હાલ વિડીયોઝ અપલોડ કરી રહી છું. ઓકે, જોકે જ્યારે તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે એટલે કોઈ ચિંતા ન કરતા. જ્યારે તમારું જે પણ પેપર હશે એના આગળના 2 દિવસ 1-2 દિવસ જે પણ રજાનો ટાઈમ હોય છે, તો એ ટાઈમની અંદર આપણે જે વિષયનું પેપર હશે એને લગતા આઈએમપી ક્વેશ્ચન અને લાઈવમાં આપણે દરેક વિષયની વિભાગ A, B, C અને D સુધીની તૈયારી કરવાની છે. લાઈવ સેશનમાં ભણવાનું છે. એટલે જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર નવા છે, પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને ખાસ તમે ભૂલતા નહીં, આપણી ચેનલ સાથે બન્યા રહેજો. બોર્ડ પરીક્ષાની અંદર તમને આપણી આ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એમની પણ વાત કરું છું ખાસ. ચાલો, આજે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આપણી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આપણો જે મનોવિજ્ઞાન વિષય છે ધોરણ 12 અને વિષય આપણો જે મનોવિજ્ઞાન છે, જે મનનું વિજ્ઞાન છે, જે તમારા મનના વિજ્ઞાનને ખેદન-મેદન કરી નાખે છે. મને ખબર છે તમને બહુ અઘરો પડતો વિષય લાગે છે. તો આ વિષયના આપણે વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વિડીયોની અંદર જોવાના છીએ. વિભાગ ઈ તમારો 20 ગુણમાં પૂછાય છે. 6 પ્રશ્નો તમને આપેલા હશે અને 6 માંથી 4 પ્રશ્નો તમારે લખવાના છે. ઓકે, તો કે ઓકે લખીશું, પણ કેવી રીતે અને કયા ચેપ્ટર એવા છે જેમાંથી વિભાગ ઈ પૂછાય છે? તો તમને ચેપ્ટર જણાવી દઉં છું. ચેપ્ટર 1 છે, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 અને ચેપ્ટર 8. આ 4 ચેપ્ટર છે. જો તમારે ખાસ મારી વાતના શબ્દોનું તમે પાલન કરજો. જેને પાસ થવું છે એ ખાસ ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 અને ચેપ્ટર 8 તમે આટલા 4 ચેપ્ટર કરી લેશો તો મનોવિજ્ઞાનમાં તમે આરામથી એટલે કે આરામથી પાસ થઈ શકો છો. ખાલી 4 ચેપ્ટરની તૈયારી કરીને પાસ થઈ જવાનું છે. વિભાગીમાં 4 ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. ચાલો જણાવું છું કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે જે તમારે કરવાના છે. ચેપ્ટર આપણું 1 છે. ચેપ્ટર 1 માંથી તમને 2 પ્રશ્નો પૂછાય છે. અહીંયા જે પણ પ્રશ્નો હું કહું છું, જે પણ પ્રશ્નો આઈએમપી આપું છું, આપવા ખાતર આપતી નથી. એના પાછળ મારા રાતોના ઉજાગરા હોય છે, એના પાછળ મારું ખૂબ જ એનાલિસિસ હોય છે. એવું નથી કે તમને આપવા ખાતર આપી દઉં. હું ભણાવું છું મનોવિજ્ઞાન વિશે, મને ખબર છે કે કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, કયા પ્રશ્નો પૂછાય છે. અને તમને તમારી બોર્ડની એક્ઝામમાં આપણા આ આઈએમપી ક્વેશ્ચનમાંથી બેઠા પ્રશ્નો જોવા મળી જવાના છે. તો થોડો એક ઉધાર વિશ્વાસ કરી અને ચેનલ સાથે બન્યા રહેજો. જે કહું છું એટલું કરવાનું છે. ચેપ્ટર આપણું 1 છે. ચેપ્ટર 1 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 59 અને 60મા નંબરનો પ્રશ્ન, પહેલા 2 પ્રશ્નો હશે વિભાગ ઈ ના, એ આપણા ચેપ્ટર 1 માંથી પૂછાય છે. હવે કયા એવા ક્વેશ્ચન છે? 5 પ્રશ્નો છે ખાલી આ ચેપ્ટરમાં. કેટલા? 5 પ્રશ્નો છે ને 5 માંથી 2 તો પૂછાય છે, ફાઇનલ છે. તો આપણી જવાબદારી બને છે કે આપણે 5 પ્રશ્નોને વ્યવસ્થિત તૈયાર કરી લઈએ. તો પણ અમુક તો એવું કે છે કે 5 માંથી પણ સંખ્યા ઘટાડી દો. તો ચાલો એવો પ્રયત્ન કરવો છે આ વિડીયોમાં. ચાલો એક નજર કરી લઈએ 25 ઉપર. એ આમાંથી કયા એવા ક્વેશ્ચન છે જે 2025માં પૂછાઈ ગયા છે? તો એક ચોથા નંબરનો જે પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો, 2025માં પૂછાઈ ગયો છે. અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. એ 18માં, 19, 20 અને 2025માં પ્રશ્ન પૂછાયો છે. તો આ 2 પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો 25માં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એને આપણે થોડા સાઈડ આઉટ કરીશું. એના સિવાયના જે ક્વેશ્ચન છે એને આપણે પહેલા તૈયાર કરી લઈશું. એમાં તમે મારી વાતનો થોડો વિશ્વાસ કરી લો તો હું તમને એવું કહેવા માંગુ છું, પહેલો તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી 1000%ના 1000% મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે તમારે આ પ્રશ્નને તૈયાર કરવાનો છે, એટલે કે તૈયાર કરવાનો છે. મારે બીજું કાંઈ સાંભળવું નથી. આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. પ્રશ્ન શું છે? ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. 20, 22, 23 ને 24
3 વર્ષ લગાતાર આનો આ પ્રશ્ન પૂછ્યો છે. જો 22માં, 23માં, 24માં હતો તો હવે મારી ઈચ્છા છે કે લગભગ મને એવું લાગે છે, મારી ભવિષ્યવાણીને એવું મને લાગે છે કે આ પ્રશ્ન 2026માં 100% હશે. વસ્તુલક્ષી નિર્ધારકો, અને આ વસ્તુલક્ષી નિર્ધારકો બેટા ખૂબ પૂછાય છે, અને ના પૂછાય તો શું વાંધો છે, તૈયાર તો કરો, કારણ કે ચેપ્ટર આપણું છે ને આ 5 પ્રશ્નો છે. 5માંથી તમે બીજા કયા પ્રશ્નો કરશો? પણ કહું છું 1000% મોસ્ટ આઈએમપી છે, એટલે પહેલા તમારે આ પ્રશ્નને તૈયાર કરી લેવાનો છે, મુદ્દા વાઇઝ મસ્ત. ચાલો પછી આગળ વધવું છે, તો પછી એવો કયો પ્રશ્ન છે જે તમે તૈયાર કરશો? તો બીજા નંબરનો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. 22, 23 ને 24 રેકોર્ડ તોડ. 22, 23, 24 લગાતાર 3 વર્ષ, એટલે 26માં પ્રશ્ન પૂછાવાની સંભાવના છે 100%. એટલે બીજા નંબરમાં આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે. ચાલો આ વાત થઈ ગઈ કે પહેલો અને બીજો બે પ્રશ્નોને તમે ટીપ ટાપ મસ્ત તૈયાર કરી લેજો, ઘૂઘરા જેવા છોતરા પાડી નાખે એવા પ્રશ્નની તૈયારી કરી લેજો. ઓકે, હાલો પછી આગળ વધવું છે. હવે જુઓ અહીંયા, હવે આ બે પ્રશ્નો થઈ ગયા, એના પછી કયા બે પ્રશ્નો કરશો? તો ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો. પ્રશ્ન એક પણ વખત પૂછ્યો નથી, પણ મારી એવી ઈચ્છા છે કે આ પ્રશ્ન જો પૂછાઈ જાય 2026માં તો પ્લીઝ જરા આ પ્રશ્નને તૈયાર કરશો. 6થા નંબરમાં કીધું છે ઘ્રાણેન્દ્રિય પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો. તો આ 4 પ્રશ્નો પહેલા એકદમ ઘૂઘરા જેવા તૈયાર કરી લો, પછી તમારી જોડે ટાઈમ છે તો આ પ્રશ્નને તૈયાર કરજો. આ બે પ્રશ્નો જે છે એને પહેલા આને પછી આને, ટાઈમ હોય તો એ રીતના મેનેજ કરજો, બાકી આ 4 પ્રશ્નો મોસ્ટ ઓફ તૈયાર કરી લેજો. રેડી? ઇનફ છે. ચાલો બીજું ખાસ, જો તમારા માટે હું ખૂબ મહેનત કરું છું, ખૂબ એટલે જેની તમે કલ્પના નહીં કરી હોય, કારણ કે હું ખુદ બધું જ વસ્તુ હું જાતે હેન્ડલ કરું છું. જો કે તમે સમજી શકો છો મારા વાલાઓ, તો મારે તમને કેવું ન પડે કે ચેનલને તમે સપોર્ટ કરો, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, ચેનલને તમારા ગ્રુપ, સ્ટેટસ અથવા તમારા મિત્રો સુધી શેર કરો, એવું મારે તમને કેવું ન પડે. મારી જવાબદારી હું નિભાવું છું જવાબદારીપૂર્વક. તો મારા વાલાઓ, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, જરા છે ને તો પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેવાની દરેક વિડીયોની અંદર, અને ચેનલને શેર ને બધું તો તમારું કામ છે, એ તો કે તમે કરી જ લેશો. હું તમને તમારી બોર્ડની પરીક્ષાના અંત સુધી તમારી સાથે અડીખમ ઊભી છું. મારી ચેનલ તમને ખૂબ સપોર્ટ કરશે, હું તમને ખૂબ સપોર્ટ કરીશ. સાથે સાથે એવો પ્યારો સપોર્ટ તમારો જો મને મળી જશે તો મને પણ મજો પડી જશે, અને તમને તમારી એક્ઝામમાં મજો પડી જવાનો છે. ચાલો આ સાથે ફટાફટ આગળ વધીએ ચેપ્ટર 2 ઉપર. ચેપ્ટર 2 માંથી તમને બે પ્રશ્નો પૂછાય છે, 61 અને 62માં નંબરનો. આમ જોવા જઈએ તો તમે ખાલી ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કરી લો તો પહેલા ચેપ્ટરના બે પ્રશ્નો, બીજા ચેપ્ટરના બે પ્રશ્નો, આપણે લખવાના 4 જ છે તો 4 પ્રશ્નો થઈ જાય. પણ હું તમને ક્યારેય એવું નહીં કહું કે 2 જ ચેપ્ટર કરો. કેમ? જો તમે 2 જ ચેપ્ટર કર્યા અને ચલો માની લો કે 2 ચેપ્ટરમાંથી કોઈ એક ચેપ્ટરનો એવો પ્રશ્ન છે કે તમને આવડતો નથી, બીજા ચેપ્ટર તો તમે કર્યા જ નથી, અને આ જે કર્યા છે એમાંથી એ નથી આવડતું, તો જાવું ક્યાં દુઃખ લઈને? તો એવી મૂર્ખામી ક્યારેય કરાય નહીં. એની સામે બેકઅપ આપણો પ્લાન હોવો જોઈએ બીજા કોઈ ચેપ્ટરનો. ઓકે, એટલે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. ચેપ્ટર 2 માંથી બે પ્રશ્નો પૂછાય છે, કયા કયા આઈએમપી છે ચલો આપી દઉં છું. ઓકે, ચલો આવી ગયા છે ચેપ્ટર 2 ના પ્રશ્નોની અંદર. કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. હવે હું તમને એવું કહેવા માંગુ છું મારા વાલાઓ, મારા કલેજાઓ, કે આ ચેપ્ટર 2 છે એમાં પ્રયોગો છે, 5 પ્રયોગો છે. કેટલા? 5 પ્રયોગો છે, અને પ્રયોગો એકદમ સહેલા છે. તમે સારી રીતે વાંચી અને તૈયારી કરી લો, લખીને તૈયારી કરી લો તો એકદમ ઈઝીમાંના ઈઝી કોઈ ચેપ્ટર હોય ને તો આ ચેપ્ટર છે. હા, ઈઝીમાંનું ઈઝી ચેપ્ટર. પણ તમે તૈયારી નથી કરતા તો હવે થોડી તૈયારી કરો. એમાં 5 પ્રયોગો છે, 5 પ્રયોગો તૈયાર કરી લેવાના છે. એમાંથી જો 25માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલો પ્રયોગ જણાવી ખોખાવાળો પ્રયોગ ગણવો. આ ખોખાવાળો પૂછાઈ ગયો છે, ખોખાવાળો પૂછાઈ ગયો છે કોહલરનો. તો હવે કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલો જે પ્રયોગ છે એમાં 2 લાકડી વાળો, 1 લાકડી, 2 લાકડી, ખોખાવાળો, 1 લાકડી, 2 લાકડી અને ખોખાવાળો. તો આ 3 પ્રયોગ, 1 લાકડી, 2 લાકડી અને ખોખાવાળો. એમાં ખોખાવાળો 25માં પૂછાઈ ગયો, તો તમે હવે 2 લાકડી વાળો ને 1 લાકડી વાળો તૈયાર કરી લેજો. એ જો 18, 22 ને 24, એટલે આ પ્રશ્ન મારા ખ્યાલથી સ્ટાર વાળો છે, 1000% મોસ્ટ આઈએમપી છે. તો મારે કેવું ન પડે મારા વાલાઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, આ પ્રશ્નને તૈયાર કરી લેજો.
ચાલો બીજો પ્રશ્ન કયો તૈયાર કરવાનો છે? તો બીજા નંબરે છે થોર્નડાયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. હવે જો તમને એવું કહે કે થોર્નડાયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો અથવા થોર્નડાયકે કરેલો પ્રયોગ સમજાવો, તો આનો આ જ જવાબ આવે. 23 અને 24 માં પૂછાઈ ગયો છે. તો આઈ થિંક સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આ બે પ્રશ્નોને પહેલા તૈયાર કરી લો. એમાં ખોખા વાળો તો આવડે, વળી આમાં કઈ છે નહીં. ખોખાના ઉપર ખોખું મૂકીને ઉપર ઓલું લાઈ તું ખબર છે ને કેળું, તો એવું તો તમને જો કે યાદ રહી જાય, મારે કેવું ન પડે. એટલે આ પ્રશ્ન તૈયાર કરી જ લેવાનો, ધ્યાનમાં રાખી જ લેવાનો. ચાલો પછી આગળ વધવું છે. તો સ્કિનરની સમસ્યા પેટીની રચના 25 માં પૂછાઈ ગયું છે અને 22 માં પૂછાઈ ગયું છે. તો ફરીથી પૂછાય એની ઓછી સંભાવના છે, પણ તો પણ ધ્યાનમાં તો રાખવું. સમસ્યા પેટીની રચના પ્રયોગ છે ભાઈ, ખાલી વાંચી લેશો તો યાદ રહી જશે. પછી 5માં પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ ગણો. આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તો આ તો તમારે તૈયાર કરવાનો છે, કારણ કે આ 25 માં પૂછાઈ ગયું છે, એટલે 26 માં કદાચ ન પૂછાય એવું વિચારી અને આપણે આને ન કરીએ અથવા થોડો ધ્યાનમાં રાખીએ તો ચાલે. પછી એક ક્વેશ્ચન આ વિભાગ ડી માં પૂછાવા લાયક છે, પણ મેં ઈમાં મૂક્યો છે, કદાચ પૂછાઈ જાય તો. સિટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા. સિટી મોર્ગને જે વ્યાખ્યા આપી છે શિક્ષણની, એ વ્યાખ્યા આપવાની છે અને તેને વિસ્તારથી સમજાવવાની છે વ્યાખ્યાને. ઓકે, આટલા પ્રશ્નો છે. આમાંથી મેં તમને કીધું છે કોના ઉપર વધારે ભાર મૂકવાનો છે, કોના ઉપર ઓછો ભાર મૂકવાનો છે, આ સમજાવી દીધું છે. સૌથી પહેલા આ બે પ્રશ્નો કરી લો, 1, 2. આ તો જો કે ખોખાવાળો તો તમને આવડે જ, એમ મારે કેવું ન પડે. આ થોડો સાઈડ આઉટ રાખજો, થોડો પાછળથી ધ્યાનમાં રાખજો, અને આ પાવલો વાળો ખાસ કરી લેજો. ઓકે, ચાલો આગળ વધુ ચેપ્ટર 3 માં. ચાલો ચેપ્ટર 3 ઉપર આગળ વધવું છે. એ પહેલા મારા વાલા વિદ્યાર્થીઓ જે મને યુટ્યુબના દ્વારા યુટ્યુબમાં વિડીયોથી નિહાળી રહ્યા છે, તો એ દરેક વાલા વિદ્યાર્થીઓ, તમે મારી જે ચેનલમાં ભણી રહ્યા છો, એક વિશ્વાસ, આત્મવિશ્વાસ અને મારી ઉપર 100%, 1000% વિશ્વાસ રાખી અને ભણજો. તમારી જોડે હું ક્યારે એવું તમને નુકસાન થાય એવું કોઈ જ કામ નથી કરતી, અને ખાસ કે આપણી જે ચેનલ છે તમને ખૂબ ઉપયોગી થાય છે. જો તમે મનોવિજ્ઞાનમાં હજુ કોઈ તૈયારી નથી જ કરી, અથવા તત્વજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આ 5 વિષયમાંથી જો તમારે કોઈ તમારો વિષય છે અને તમે એમાં તૈયારી નથી કરી અને તમે સારી એવી તૈયારી કરવા માંગો છો, અથવા તો તમે પાસ થવા માંગો છો, તો આપણું આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ આજે 5 વિષયની મેં તમને જે વાત કરી છે, આ 5 વિષયનો એક પેપર સેટ મેં તૈયાર કરેલો છે. આ પેપર સેટની અંદર 6 પ્રશ્નપત્ર છે વિદ્યાર્થીઓ. હવે આ 6 પ્રશ્નપત્ર જે છે એની અંદર મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન કરાવેલું છે. જે વિદ્યાર્થીઓ આ પેપર સેટ ખરીદી અને ભણે છે, તો તમને તમારું બોર્ડનું પેપર આ પેપર સેટમાંથી બેઠે બેઠું મળી જવાનું છે. તમારે પેપર સેટ ખરીદીને ભણવું છે તો તમે ખરીદી શકો છો. 5 વિષય 4 વિષય એક સાથે ખરીદી શકો છો. જો તમારા 5 વિષય 4 વિષય નથી તો તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ મારી સાથે અને મારા એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને ભણી રહ્યા છે. જો તમે હજુ પેપર સેટ પરચેઝ નથી કર્યો તો કોની રાહ જુઓ છો? એક્ઝામને હવે જાજો ટાઈમ નથી, બહુ ટાઈમ ઓછો છે એવું કહી શકું છું. તો ફટાફટ જોઈન થવા માટે તમારે અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ચાલો કન્ટિન્યુ કર્યું છે આપણા વિડીયોને, પાછા ટોપિકમાં આવી જઈએ છીએ. ચેપ્ટર 3 છે. 3 માંથી ખાલી એક જ પ્રશ્ન પૂછાય છે 63મા નંબરનો. ચેપ્ટર 3 નો પ્રશ્ન 63મા નંબરમાં એક જ પ્રશ્ન ખાલી પૂછાય છે, અને આની અંદર બહુ મસ્ત મસ્ત પ્રશ્નો છે આ ચેપ્ટરમાં પણ. હવે એક જ પ્રશ્ન પૂછાય છે, તો હું તમને એવું કહેવા માંગુ છું કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 તમને ટીપટાપ કડાકટ આવડે છે, છોતરા પાડી નાખે એવું ચેપ્ટર આવડે છે. હું ના પાડું છું ત્રીજું ચેપ્ટર નહીં કરતા, તમારે ચાલશે. પણ આમાં થોડું ઢચું પચું છે, આવડે છે નથી આવડતું, તમારા છોતરા પડી જાય એવું છે, તો તમે આ ચેપ્ટરને હથિયાર તરીકે ઉપયોગ કરી શકો છો. બાકી તમે આ ચેપ્ટર નહીં કરો તો ચાલશે. પહેલું બીજું આવડતું હોવું જોઈએ, પણ પહેલા બીજાનો એક પણ પ્રશ્ન એવો ના હોવો જોઈએ તમને ન આવડે. ત્યારે તમે પરીક્ષામાં 20 માંથી 20 ગુણ લાવી શકો છો જો આ ચેપ્ટર ના કરો તો ચાલે. અને જો આ ચેપ્ટર કરવું હોય, મતલબ એમ કે ચલો આગળના પ્રશ્નો આવડે છે અને આમાંથી ખાલી એવી ઈચ્છા છે કે 2-3 પ્રશ્નો કરું, તો એ 2-3 પ્રશ્નો તમે કયા તૈયાર કરી શકો? તો પહેલો પ્રશ્ન હું તમને આ કહું છું, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો.
18, 22, 23, 24 લગાતાર 3 વર્ષ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મારે કેવું ન પડે. 1000% 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. તમારી જવાબદારી સમજીને આ પ્રશ્નને પહેલા તૈયાર કરી લેજો. ઓકે, કેવું ન પડે. ચાલો પછી આગળ વધવું છે. 2025 ની વાત કરીએ તો પ્રતિભા સંપન્નતાના લક્ષણો જો વર્ણવો. 25 માં પૂછાઈ ગયો છે. આમ જોવા જઈએ તો 19, 20, 22 અને 25 માં પૂછાઈ ગયું. હવે આ પ્રશ્ન તમારે 1000%ના 1000% તૈયાર કરવાનો છે. જો આ પ્રશ્ન ઈમાં નહીં પૂછાય તો ડીમાં પૂછાશે, ડીમાં નહીં હોય તો ઈમાં હશે, પણ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ને પૂછાય છે વારંવાર. એટલા માટે કહું છું કે જરા થોડી તકલીફ લઈને તૈયાર કરી લેજો, એટલે એના નામની ખમાને મજા તમારે થઈ જાય. હો મારા વાલા, કરી લેજો તૈયાર, કેવું ન પડે. ચાલો પછી બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે. આ પ્રશ્ન પૂછાઈ શકે. ચોથા નંબરે વાત કરીએ તો સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. આ પણ પ્રશ્ન આઈએમપી છે, જો પૂછાઈ શકે. એટલે તમે આ 2 તો કરી જ લેજો, પાછળના 2 તમારી ઈચ્છા. જો તમને આગળના ચેપ્ટર આવડતા હોય તો પાછળના પ્રશ્નો નહીં કરો તો પણ ચાલશે, પણ આ 2 તો કરી જ લેજો. ઓકે, હાલો આગળ વધો. આવી ગયા છે ચેપ્ટર 8 ની અંદર. ચેપ્ટર 8 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે 64માં નંબરનો. તો પહેલું આવડે, બીજું આવડે અને 8મું ચેપ્ટર. ચલો ત્રીજાને સાઈડ આઉટ રાખીએ તો પહેલું, બીજું ને 8મું ચેપ્ટર આવડે. બીજું 8મું ચેપ્ટર ભાઈ પર્યાવરણ ઉપર આધારિત છે. મારા વાલાઓ, મારા કલેજાઓ, 8મું ચેપ્ટર પર્યાવરણના આધારે છે. તો હું એવું કહું છું કે આપણે આટલા મોટા થયા છીએ પર્યાવરણ સાથે રહી રહીને, તો શું પર્યાવરણ વિશે આપણે એક પત્તું લખી ન શકીએ? તમે અત્યારે હાલ પર્યાવરણમાં ઉછરીને મોટા થયા છો, થોડી એવી તૈયારી કરીને વાંચી લો ને તો 8મા ચેપ્ટરના કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે લખી શકો છો આરામથી. તો તમારે ત્રીજા ચેપ્ટરનું કોઈ ટેન્શન જ ન લેવું પડે, કારણ કે અહીંયા જો બીજા ચેપ્ટરમાં 5 પ્રયોગો છે, ત્રીજા ચેપ્ટરમાં ખાલી 8મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે, ખાલી એક જ પ્રશ્ન. અને આ પહેલા ચેપ્ટરના મેં તમને પ્રશ્નો આપી દીધા છે. એટલે થોડી તમારી બુદ્ધિ વાપરી અને એ રીતના તૈયારી કરો. હાલો, હવે 8મા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન છે જે તમને મોસ્ટ આઈએમપી પૂછાય છે? તો ચેપ્ટર 8માંથી પહેલા નંબરમાં ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. જો 20, 21માં એક્ઝામ નહોતી એટલે 21 ને સાઈડ કરી નાખો તો 22, 23, 24, 25 ને ઓય લખી નાખો 26, એટલે તમને મોજ પડી જાય. લગાતાર આ પ્રશ્ન 22, 23, 24, 25 અને 26માં આ જ પ્રશ્ન પૂછાવાનો છે. 100%. કેમ 100%? 1000% રાખો ને, આપણે મજા આવે. 1000% તમારે 8મા ચેપ્ટરમાંથી પહેલો પ્રશ્ન ગ્રીન હાઉસ અસર કરી નાખવાનો છે. ટીપટાપ કરી લેજો. મારે તમને કેવું ન પડે, તમે બહુ સમજદાર છો એટલે તો મારી ચેનલમાં ભણો છો, ને તો બાકી આખા યુટ્યુબમાં ઘણા બધા છે આર્ટ્સની ચેનલમાં ભણાવવા વાળા અને આઈએમપી આપવા વાળા. હું ના નથી પાડતી, બધા ભાઈઓ છે, સારા છે, સારું ભણાવે છે. પણ હું તમને એમ કહું છું મારા વાલાઓ કે અહીંયા થોડું તમે ચેક કરી શકો છો, એટલા માટે કહું છું તમારે આ જ પ્રશ્નને પહેલી પ્રાયોરિટી આપવાની છે, એ જ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ચલો, આ પ્રશ્ન થઈ ગયો છે. પછી તમારે આ પ્રશ્ન ઉપર આગળ વધવાનું છે કે પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જ્યાં સુધી હું કહું છું ત્યાં સુધી આ જ પ્રશ્ન પૂછાશે વિભાગ ઈમાં. 100% નહીં, 1000%. પણ કદાચ આપણું નસીબ ખરાબ હોય અથવા કિસ્મત આપણને સાથ ન આપે તો આ પ્રશ્ન મૂકી દે તો પછી એવું ન થાય કે આપણે તૈયાર નહોતો કર્યો. એટલે બીજો પ્રશ્ન, આ 2 પ્રશ્નો ખાલી કરી નાખજો. આ 2 પ્રશ્નો તમને બતાવવા માટે મૂક્યા છે કે આ બીજા 2 પ્રશ્નો છે જે પૂછાઈ શકે, એટલે એના ઉપર નજર છેલ્લે મારજો. તમારે છેલ્લે નજર મારી લેજો. પણ હું તો એમ કહું છું કે આ જ પ્રશ્ન 100% પૂછાવાનો છે. ઓકે, મેં તમને ચેપ્ટર 1, 2, 3 અને 8 આમાંથી આઈએમપી આપી દીધા છે. હવે તમારી જવાબદારી છે એને તમે કેવી રીતે તૈયારી કરશો, તમને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, કેવું સમજાય છે, તમે કેવું લખી શકો છો, એ તમને ખબર છે. એટલે તમે તમારી જાતને પૂછીને એ રીતના તૈયારી કરી લેજો. તમારે આમાંથી કયું ચેપ્ટરને સાઈડ કરવું. અને હું એમ કહું છું બધું સાઈડ ના કરો તો અમુક પ્રશ્નો જે આવડે એવા છે એ તો તૈયાર રાખજો. આખું ચેપ્ટર સાઈડ ના કરો તો મતલબ કે ચલો પહેલું બીજું આવડી ગયું, ત્રીજાને તમે બિલકુલ સાઈડમાં ન મૂકી દો, એમાંથી 1-2 પ્રશ્નો કરીને રાખો. જો પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય એમ. ઓકે, ચાલો તો વિડીયોને અહીંયા રાખું છું. મારી યથાશક્તિ, મારી મહેનત પ્રમાણે તમને આઈએમપી આપ્યા છે.
તો જરા કોમેન્ટ સારી એવી કરજો અને બધા વિષયના આઈએમપી તમને આપીશ. બીજા વિષયના કોઈ પણ આઈએમપી જોઈએ છે તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોઈ અને તમે ભણી શકો છો. એટલે જોઈ લેજો, પ્રશ્નો આઈએમપી આપેલા છે અને હજુ ઘણા વિષયના બાકી છે. સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે આપણી ચેનલમાં. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.